So, hello, my dear student. Hello, everyone. Welcome to your beautiful channel, Civis Physics Tutorial GM, the place where you learn the jackass things in the physics. ક્લાસ 11 ચેપ્ટર નંબર 10. બેટા લાસ્ટ લેક્ચરમાં આપણે બર્નોલીસ પ્રિન્સિપલ અને ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી એટલે કે સાતત્ય સમીકરણ વિશે ચર્ચા કરી હતી. સાતત્ય સમીકરણ બેટા બનતું હતું a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2. ઇઝ ઇટ ક્લિયર? અને બેટા કોઈ વાર તમને એવું પૂછે કે કદ ફ્લક્સ શોધો તો કદ ફ્લક્સ બરાબર આપણે લખતા હતા a1 v1. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક હતો. તથા બર્નોલીસ પ્રિન્સિપલ બેટા આપણે જોયેલો, એનું બર્નોલીસનું ઇક્વેશન હતું બેટા p પ્લસ રો gh પ્લસ હાફ રો v સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. જો આ લાસ્ટ લેક્ચરમાં આપણે આ ફોર્મ્યુલા જોયેલું બેટા, p1 પ્લસ રો gh1 પ્લસ હાફ રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p2 પ્લસ રો gh2 પ્લસ હાફ રો v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, otherwise implies p plus rho gs plus half rho v square is equal to constant. very most important, superb, classic, જબરજસ્ત ફોર્મ્યુલા છે બેટા. અને બર્નોલીના પ્રિન્સિપલ પરથી એની બે એપ્લિકેશન છે, એમાં એક વેન્ચ્યુરીમીટર અને બીજું છે ટેરીસોલીસ એક્સપેરિમેન્ટ. બંને સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત. 2020 એટલે કે 2020ની વાત કરો બેટા તો ઇક્વેશન ઓફ કન્ટિન્યુટી અને આની જે બે એપ્લિકેશન છે એની પરથી બેટા એક્ઝામ્પલ્સ ઓલરેડી પૂછાઈ ચૂકેલા છે. તો ધીસ ટોપિક ઇઝ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સેકન્ડ થિંગ બેટા કે ક્વેશ્ચનમાં જ્યારે પૂછે તો તમને કીધું ન હોય કે આ બર્નોલીના પ્રિન્સિપલનો એક્ઝામ્પલ છે, એ તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય કે યસ આમાં આપણે બર્નોલીસ પ્રિન્સિપલનો યુઝ કરી શકીએ છીએ. ઓકે, સો આજે આપણે ચર્ચા કરવાના છીએ વેન્ચ્યુરીમીટર અથવા વેન્ચ્યુરી ટ્યુબ અથવા તો ફ્લો મીટર, અને બીજું છે બાહ્ય નીકળતા બહિર્સ્ત્રાવ પ્રવાહીનો ટોરીસોલીનો એક્સપેરિમેન્ટ. ચાલો, સો લેટ સ્ટાર્ટ. ઓકે બેટા, જુઓ તો પહેલાં આપણે ડિસ્કશન કરીએ છીએ વેન્ચ્યુરીમીટર. એનસીઆરટીમાંથી જ મેં ડાયાગ્રામ લીધો છે જેથી તમે ઇઝીલી સમજી શકો. ચાલો જુઓ, એકચ્યુઅલમાં બેટા વેન્ચ્યુરીમીટર શું છે? તો બેટા વેન્ચ્યુરીમીટર છે એ સપોઝ કે અહીંયાથી ફ્લો ઇન થાય છે અને અહીંયાથી ફ્લો આઉટ થાય છે. તો સપોઝ યુ હેવ ટુ ફાઇન્ડ ધ વેલોસિટી. સપોઝ આ પોઝિશન પર ફ્લુઇડની વેલોસિટી કેટલી છે તમારે મેઝર કરવી છે, તો બાય યુઝિંગ વેન્ચ્યુરીમીટર તમે કરી શકો. હવે એકચ્યુઅલમાં બેટા આ જો તમે શેપ જુઓ તો સમજો કે આ શેપનો ક્રોસ સેક્શનલ એરિયા કેપિટલ A અથવા A1 એટલે A1 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A અને A2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a. A2 ઇઝ ઇક્વલ ટુ સ્મોલ a. ઇઝ ઇટ ક્લિયર? તો આમાં બેટા એક સિમ્પલ લોજિક સમજજે. બર્નોલીનો પ્રિન્સિપલ શું કહે છે બેટા? તો બર્નોલીનો પ્રિન્સિપલ એવું કહે છે કે વેગ ચલે છે 1 અપોન દબાણ. વેરી મોસ્ટ IMP આ કન્ડિશન યાદ રાખજે બેટા. જ્યાં વેગ વધારે ત્યાં દબાણ ઓછું, જ્યાં દબાણ ઓછું ત્યાં વેગ વધારે. સર એક્સપ્લેઇન ઇટ જસ્ટ અ મિનિટ. હા બેટા, એક પીસ ઓફ પેપર જો હોય તો લઈ લઉં. ચાલજો, આને સમજો, પણ આ થોડું લાઇટ વેટ છે. ઓકે સર, થોડુંક લાઇટ વેટ પેપર બેટા જોશે આપણે. એક લાઇટ પેપર હું લઈ લઉં, જસ્ટ અ મિનિટ. ચાલજો, સમજજે બેટા. એકોર્ડિંગ ટુ બર્નોલીસ પ્રિન્સિપલ. હવે આમાં શું થાય છે? બર્નોલીએ એવું કીધું કે વેગ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તો સમજ, આ એક પેપર છે આપણી પાસે, બરાબર? તો અત્યારે બેટા હવા નથી આવતી તો નીચેની બાજુ દબાણ વધારે છે એટલે કે પેપર નીચે છે. પણ અહીંયાથી ફૂંક મારો બેટા, જો આમ ફૂંક મારો, આમ ફૂંક મારો છો તો ફૂંક મારવાથી શું થાય છે બેટા? આ પેપર ઉપર આવે છે. કેમ? કારણ કે આ ભાગમાં વેગ વધે છે. વેગ વધે એટલે દબાણ ઘટે, અને દબાણ ઘટવાના કારણે આ ઉપર આવે છે. ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ બર્નોલીસ. બીજી વસ્તુ બેટા, તમે લોકોએ એરોપ્લેન જોયું હશે તો એરોપ્લેનમાં પણ બેટા સેમ થાય, બર્નોલીસ પ્રિન્સિપલ એપ્લાય થાય. કેવી રીતના થાય એની એક એપ્લિકેશન છે સ્પેશિયલી, એના માટે હું વિડીયો લેક્ચર તમને બનાવીશ. અને બર્નોલીના જે 4-5 એક્ઝામ્પલ છે એ આપણે ધ્યાનથી તેમાં આપણે ચર્ચા કરીશું. પણ અત્યારે જોઈ લો વેન્ચ્યુરીમીટર, એની બેસ્ટ એપ્લિકેશન છે. ચાલ સમજ. તો ફર્સ્ટ ઓફ ઓલ અહીંયાથી લિક્વિડ જેટલું ઇન થાય, બોલ બેટા અહીંયાથી લિક્વિડ એટલું આઉટ થાય કે નહીં? ઇઝ ઇટ ક્લિયર? તો આ પોઝિશન પર તમારે લખવું હોય તો અહીંયા સમજ કે વેલોસિટી v1 છે અને અહીંયા સમજ કે વેલોસિટી v2 છે. ઇઝ ઇટ ક્લિયર? તો શું કહી શકો? a1 v1 ઇઝ ઇક્વલ ટુ a2 v2, ઇક્વેશન નંબર 1. બીજી વસ્તુ બેટા, અહીંયા મેં એક યુટ્યુબ રાખેલી છે. કેમ? કારણ કે આ પોઝિશન પર ને આ પોઝિશન પર પોઈન્ટ કન્સિડર બેટા સેમ કરજો. ધારો કે એક આ પોઈન્ટ કન્સિડર કર્યો, આને નામ આપું છું હું 1, અને બીજો આ પોઈન્ટ કન્સિડર કર્યો એને નામ આપું છું હું 2. રેફરન્સ લેવલથી બંને સેમ પોઝિશન પર છે. રેફરન્સ લેવલથી બંને કઈ પોઝિશન પર છે? સેમ. ઇટ મીન્સ બંનેની હાઇટ સેમ હશે. તો આપણી પાસે એક ઇક્વેશન છે. કયું ઇક્વેશન સર? P1 પ્લસ રો GH1 પ્લસ હાફ રો
V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ રો GH2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. બટ બંનેની હાઇટ બેટા આ પોઈન્ટ અને આ પોઈન્ટની હાઇટ સેમ છે એટલે આને આ કેન્સલ થઈ જાય. એટલા માટે એનસીઆરટીમાં ડાયરેક્ટલી આ સમીકરણ લખેલું છે P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. પણ સમજ સર એને તો ડાયરેક્ટલી આ લખી દીધું, બટ વી નો દેટ ના બેટા. A1 એટલે કેપિટલ A V1 ઇઝ ઇક્વલ ટુ A2 એટલે કે સ્મોલ a ઇન્ટુ V2. બોલ અહીંયાથી V2 ને કરતા બનાવો તો V2 ને કરતા બનાવીએ તો શું થાય? તો સર V2 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ A અપોન સ્મોલ a ઇન્ટુ V1. તો આ V2 ની વેલ્યુ બેટા એને અહીંયા મૂકી દીધી. આ V2 સ્ક્વેર છે, જો V2 સ્ક્વેર પણ V2 ની જગ્યા પર મૂક એટલે કેપિટલ A અપોન સ્મોલ a હોલ સ્ક્વેર ઇન્ટુ V1 સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ચાલ પછી P2 ને લેફ્ટ હેન્ડ સાઈડ પર લાવો માટે P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ બોલ આ જમણી બાજુ જશે એટલે માઇનસ થઈ જશે એટલે હાફ રો V1 સ્ક્વેર કોમન ઇન્ટુ બ્રેકેટ કેપિટલ A અપોન સ્મોલ a હોલ સ્ક્વેર માઇનસ 1. દેટ્સ ઇટ. ગોખવાની કોઈ જરૂર નથી. આ ફોર્મ્યુલા ડાયરેક્ટ યાદ રાખો, કોઈ વાર ઘણી બધી વાર આપણે યુઝ કરીશું. ઇઝ ઇટ ક્લિયર? અને આ યાદ નથી રહેતું તો આનું એક સ્ટેપ છે બેટા, એ યાદ રાખો. જો કેવી રીતના યાદ રાખવાનું તે સમજાવું તમને. આ ફોર્મ્યુલા ડાયરેક્ટલી યાદ રાખો કે P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. આ યાદ રાખો બેટા, વેરી વેરી મોસ્ટ IMP. V1 ની વેલ્યુ તમને ક્યાંથી મળી જાય? સોરી V2 ની વેલ્યુ તમને ક્યાંથી મળી જશે? V2 ની વેલ્યુ તમને અહીંયાથી મળી જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજમાં આવે છે? આ તો તમને ડેરિવેશન પૂછે તો ડેરિવેશન આપણે આવડવું જોઈએ. દેટ્સ ઇટ, બીજું કંઈ નથી બેટા. હવે સમજ, આ પ્રેશર ડિફરન્સ તો આ મર્ક્યુરી આમાં ભરેલો છે બેટા. તો આમાં પ્રેશર ડિફરન્સ એક બાજુની હાઇટ H1 બીજી બાજુની H2, તો આ H શું છે બેટા? હાઇટ ડિફરન્સ છે. તો પ્રેશર ડ્યુ ટુ હાઇટ ડિફરન્સ તમને કેટલું મળશે? તો P1 માઇનસ P2 બેટા તમને મળે છે રો GH. આમાં મર્ક્યુરી ભરેલું છે બેટા એટલે અહીંયા રો M લઈ લેવાનું. એટલા માટે બેટા એને P1 માઇનસ P2 એની જગ્યા પર લખી દીધું રો M GH ઇઝ ઇક્વલ ટુ હાફ રો V1 સ્ક્વેર A અપોન A હોલ સ્ક્વેર માઇનસ 1. દેટ્સ ઇટ. હવે શું કરવાનું તે સમજ. જો અહીંયા આ સમીકરણમાં V1 ને કરતા બનાવી દે. તું V1 ને કરતા બનાવીશ એટલે તારું આ સમીકરણ આવી જશે. જો બોર્ડમાં પૂછાય તો આ કરવાનું, પણ જો તારે MCQ પર્પઝમાં તે સૂત્ર યાદ રાખવું છે તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા યાદ રાખવાની કોઈ જરૂર નથી. યુ હેવ ટુ મેમોરાઇઝ ધીસ ફોર્મ્યુલા ઓનલી. આ ફોર્મ્યુલા યાદ રાખજો. વેરી વેરી મોસ્ટ IMP. વેરી વેરી મોસ્ટ IMP. P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ પડે છે? સમજાય છે? ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ વેન્ચ્યુરી મીટર ઓર ફ્લો મીટર. ડન? કોઈ પ્રોબ્લેમ? આ ધ્યાનમાં રાખજે બેટા. V1 કેટલું વેલોસિટી તારે ફાઇન્ડ કરવી છે, કેટલી હોય તો તું કરી શકે. બોલ તારે અહીંયા V2 શોધવું છે તો V2 પણ તું ફાઇન્ડ કરી શકે. V1 ની વેલ્યુ મૂકી દે, કેપિટલ A અને સ્મોલ a તને આપેલું હશે. V1 રિપ્લેસ કરી દે, આ પોઝિશન પર વેલોસિટીની સ્પીડ કેટલી હશે એ તું ફાઇન્ડ કરી શકે. ઇઝ ઇટ ક્લિયર? ધીસ ઇઝ ધ વેન્ચ્યુરી મીટર. બરાબર? વેન્ચ્યુરી મીટરનો યુઝ ખબર પડી શું છે તે? બરાબર સમજાય છે? મજા આવે છે? વેન્ચ્યુરી મીટર બેટા એ ડિવાઇસ છે જે ફ્લોની સ્પીડ મેઝરમેન્ટ માટે યુઝ થાય છે. કોઈ પણ ફ્લો છે એ કેટલી સ્પીડથી ફ્લો થાય છે એની સ્પીડ મારે મેઝર કરવી છે તો આપણે શાનાથી કરી શકીએ? વેન્ચ્યુરી મીટરનો યુઝ કરીને કરી શકીએ. સમ કેસીસમાં બેટા બધા કેસીસમાં મર્ક્યુરી ન હોય. સમજ, ધારો કે આમાં પણ વોટર છે તો બોલ અહીંયા વોટરની ડેન્સિટી ને આ ડેન્સિટી, આ બંને ડેન્સિટી સેમ થઈ જશે એટલે ડેન્સિટી બંને ઘનતા કેન્સલ થઈ જાય તો V1 શું થાય? તો V1 ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં 2GH કૌંસમાં કેપિટલ A અપોન સ્મોલ a હોલ સ્ક્વેર માઇનસ 1/-1/2. ઇઝ ઇટ ક્લિયર? પણ આ પર્ટિક્યુલર કેસમાં પ્રેશર મેઝરમેન્ટ માટે એને અહીંયા મર્ક્યુરી લીધું છે એટલા માટે અહીંયા રો M આવે છે. જો પાણી હોત તો રો આવત. ઘણા બધા કેસીસમાં જ્યારે આ ફોર્મ્યુલા આપણે યુઝ કરીશું ત્યારે વોટર હોય તો ડેન્સિટી સામસામેથી કેન્સલ થઈ જાય. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? JEE મેઇનમાં બેટા એક ક્વેશ્ચન, ઘણા બધા ક્વેશ્ચન, લગભગ 4 થી 5 ક્વેશ્ચન બેટા લાસ્ટ યર પૂછાઈ ગયેલા છે એકોર્ડિંગ ટુ ધીસ વેન્ચ્યુરી મીટર, બર્નોલીના આ પ્રિન્સિપલ પરથી. ઇઝ ઇટ ક્લિયર? ડન? 100% શ્યોર? મજા આવે છે? ઓકે ચાલો સર. હવે અહીંયા જો બેટા નીચે તને દેખાતું હશે વેરી વેરી મોસ્ટ IMP. જો Q એ પ્રતિ સેકન્ડે વહન કરતા તરલનું કદ હોય, બરાબર, તો Q ઇઝ ઇક્વલ ટુ A1 V1 એટલે અહીંયાથી એન્ટર થાય છે, ઇઝ ઇક્વલ ટુ A2 V2.
હવે તારે શું કરવાનું બેટા, અહીંયા V2 ની વેલ્યુ મૂકી દેવાની. તો V2 ની વેલ્યુ કઈ છે? આ V1 ની વેલ્યુ છે. ચાલ તો A1 V1, તો V1 ની વેલ્યુ મૂકી દે. V1 ની વેલ્યુ બેટા તું અહીંયા મૂકીશ એટલે તારું આ ફોર્મ્યુલા બનશે. આ ધ્યાનમાં રાખજે, વેરી વેરી મોસ્ટ IMP ડાયરેક્ટલી MCQમાં યુઝ થશે. સમજ, યાદ નથી રાખતો તો કોઈ પ્રોબ્લેમ નથી, નો પ્રોબ્લેમ. યુ હેવ ટુ જસ્ટ મેમોરાઇઝ ધીસ ફોર્મ્યુલા. બેટા આ ફોર્મ્યુલા તને યાદ હશે તું ઇઝીલી કેલ્ક્યુલેશન કરીને V1 શોધી શકે છે. તો Q ઇઝ ઇક્વલ ટુ A1 V1, બરાબર. આ ઇન થાય ફ્લો, A2 V2 એ આઉટ થાય ફ્લો. તો કોઈ વાર તમને પૂછે કે Q તમને આપી દીધો હોય, ઇન ફ્લો આપી દીધો હોય, આઉટ ફ્લો માટે તમારે ફોર્મ્યુલામાં યુઝ કરવાનું હોય. જો સિમ્પલ લોજિક તને સમજાવું, કયો ક્વેશ્ચન તને પૂછાય. આઈ થિંક મેં આમાં એક ક્વેશ્ચન લીધો છે, ઇંગ્લિશ મીડિયમમાં હશે, પણ તમારાથી સોલ્વ થાય તો સારું. ચાલ જો એક જ મિનિટ. હા બેટા, આ જો સુપર ક્લાસિક ક્વેશ્ચન શું પૂછેલું છે? અ ફ્લુઇડ ઇઝ ફ્લોઈંગ થ્રુ અ હોરિઝોન્ટલ પાઇપ. એક હોરિઝોન્ટલ પાઇપ છે બેટા, સમજ. ક્વેશ્ચન તારા માટે જ લીધો છે મેં. એક હોરિઝોન્ટલ પાઇપ છે, ઓકે સર, ઓફ વેરાઇંગ ક્રોસ સેક્શનલ, એટલે એનો આડછેદનું ક્ષેત્રફળ બેટા અલગ અલગ છે. એટલે એક ક્ષેત્રફળ નાનું ને એક ક્ષેત્રફળ મોટું લઈએ, બરાબર. વિથ સ્પીડ V મીટર પર સેકન્ડ એટ અ પોઈન્ટ વેર પ્રેશર ઇઝ P. સમજ, અહીંયા એની સ્પીડ સ્મોલ v છે અને દબાણ P છે, બરાબર. એટ અનધર પોઈન્ટ, આ બીજો પોઈન્ટ લઈ લે. અહીંયા બેટા એનું પ્રેશર P/2 છે, બરાબર. અને અહીંયા એની સ્પીડ બેટા કેપિટલ V છે, બરાબર. અને લિક્વિડની ડેન્સિટી ઘનતા ρ આપેલી છે. તો આપણે એવું પૂછેલું છે. અને ફ્લો બેટા સ્ટ્રીમ લાઇન, એટલે કે સ્ટ્રીમ લાઇન આપણે ધારારેખી વહન કહીએ છીએ. તો આપણે આ કેપિટલ V કેટલું થાય તે આપણે શોધવાનું છે. સુપર ક્લાસિક જબરજસ્ત ક્વેશ્ચન બેટા. ઇઝ ઇટ ક્લિયર? ક્યારે પૂછાયેલો છે જો તું અહીંયા જોઈ શકે છે? 6 સપ્ટેમ્બર સેકન્ડ શિફ્ટ 2020 પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. સર નાવ હાઉ કેન વી સોલ્વ ધેટ? હમણાં જ તને મેં ફોર્મ્યુલા કીધું, P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ હાફ રો V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર. જસ્ટ એપ્લાય ધ ફોર્મ્યુલા. બાકી તને ખ્યાલ કેવી રીતના આવે, કયો કોન્સેપ્ટ યુઝ કરવો? ઇઝ ઇટ ક્લિયર? એ બેટા આના પરથી ખ્યાલ આવે, બરાબર. સ્ટ્રીમલાઇન ફ્લો છે, આ ટાઈપનો ક્રોસ સેક્શનલ આપેલો છે, એટલે બર્નોલીઝ પ્રિન્સિપલની એપ્લિકેશન યુઝ થાય. યસ સર. ચાલ P1, તો P1 કેટલું છે બેટા? P છે. P2 કેટલું છે બેટા? P/2 છે. ઇઝ ઇક્વલ ટુ 1/2 રો એઝ ઇટ ઇઝ. V2 કેપિટલ V છે તો કેપિટલ V સ્ક્વેર. V1 કેટલું છે? સ્મોલ v છે તો સ્મોલ V સ્ક્વેર. ઓકે, ચલ P માઇનસ P/2 એટલે P/2 બચે, આ 2 કેન્સલ, એટલે અહીંયા બચશે બેટા P ઇઝ ઇક્વલ ટુ રો, અહીંયા બચશે કેપિટલ V સ્ક્વેર માઇનસ સ્મોલ V સ્ક્વેર. આ શોધવાનું છે આપણે. સો વી વિલ રાઇટ P/ρ ઇઝ ઇક્વલ ટુ કેપિટલ V સ્ક્વેર માઇનસ સ્મોલ V સ્ક્વેર. કેપિટલ V સ્ક્વેરને કરતા બનાવો તો કેપિટલ V સ્ક્વેરને જો આપણે કરતા બનાવીએ તો P/ρ પ્લસ V સ્ક્વેર, વર્ગમૂળ કાઢી નાખો એટલે P/ρ પ્લસ V સ્ક્વેર. સર વિચ વન ઇઝ કરેક્ટ? યસ સર, ઓપ્શન નંબર D ઇઝ કરેક્ટ. સમજાય છે? ઓકે, JEEમાં પૂછાઈ ગયેલો સવાલ છે હમણાં જ રિસન્ટલી. ઓકે, તો તમને બેટા ખ્યાલ આવવો જોઈએ કે આ બર્નોલીની એપ્લિકેશન છે. તમને ક્વેશ્ચનમાં પૂછશે નહીં કે કહેશે નહીં કે આ બર્નોલીની એપ્લિકેશન પરથી પૂછવામાં આવેલો છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ ધ ક્વેશ્ચન. તમારે ક્વેશ્ચનને આઈડેન્ટિફાઈ કરવો પડશે. અરે સમજાય છે? ઓકે, તો આ હતું બેટા વેન્ચ્યુરીમીટર. એના પછી છે બેટા બાહ્ય નીકળતા પ્રવાહીનો ટોરિસેલીનો એક્સપેરિમેન્ટ. વેરી વેરી મોસ્ટ IMP. સુપર ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. ચાલ જો અહીંયા પ્રિન્સિપલ ઓફ બર્નોલી, P1 પ્લસ હાફ રો V1 સ્ક્વેર પ્લસ રો GH1 ઇઝ ઇક્વલ ટુ P2 પ્લસ હાફ રો V2 સ્ક્વેર. ઇઝ ઇટ ક્લિયર? પ્લસ રો GH2. મજાની વાત અહીંયા સમજજે બેટા, આ બર્નોલી પ્રિન્સિપલ છે. તમે એવું ભણ્યા કે જેમ ઊંડાઈ વધે તેમ દબાણ વધે, પણ એ કોન્સેપ્ટ આમાં કામ નહીં આવે. આમાં કયો કોન્સેપ્ટ કામ આવશે? મેં તને કીધું કે વેગ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં છે. તો તું અહીંયા જોઈ શકે છે. જો ફોર્મ્યુલા પહેલાં યાદ કેવી રીતના રાખવું એ સમજાવું, પછી કેવી રીતના પ્રૂફ થાય છે સમજ. બોલા એક ટાંકી જેવું છે અને અહીંયા ટાંકીમાંથી અહીંયા એક નાનો એવો હોલ રાખેલો છે કે અહીંયાથી પ્રવાહી બહાર નીકળે છે. આને કહેવાય ઈ ફ્લક્સ. જે પ્રવાહી બહાર નીકળે છે એની ઝડપ કેટલી હશે? V1 ધેટ વી હેવ ટુ ફાઇન્ડ. સમજ. ઓકે, ચલ જો ધારો કે અહીંયાથી પ્રવાહીમાં
પાણીના 1000 ટીપા બહાર નીકળ્યા, અહીંયાથી પાણીના 1000 ટીપા બહાર નીકળ્યા ને. અને બીજી વસ્તુ સમજને ભાઈ, A1V1 ઇઝ ઇક્વલ ટુ A2V2. આનો એરિયા નાનો, બોલ આનો એરિયા નાનો એટલે વેલોસિટી અહીંયા વધારે હશે. અહીંયા વેલોસિટી કેવી હશે? વધારે. એટલે V1 એ વધારે હશે કોના કરતાં? તો આના કરતાં V2 કરતાં. એટલે આ કેસમાં V2 ઇઝ ગ્રેટર ધેન V1. V2 ઇઝ ગ્રેટર ધેન V1. V2 ઇઝ ગ્રેટર ધેન V1. કોન્સેપ્ટ સમજજે ભાઈ. V2 ઇઝ ગ્રેટર ધેન V1. હવે સમજ બેટા કે આ V2 એ એટલી બધી વધારે હશે કે અહીંયાથી પાણી બહાર નીકળ્યા જ કરશે, પણ તમને અહીંયા ફીલ નહીં થાય કે અહીંયાથી લેયર ખાલી થઈ ગયું. અરે ભાઈ, ટાંકી આખી ભરેલી છે, નીચે નળ ચાલુ કરો તો નળમાંથી એક ડોલ ભરશો ને તમે તો ઉપર તમને એમ લાગશે ટાંકી હજી ખાલી જ નથી થઈ. એટલે એનો મિનિંગ શું થાય કે આ ભાગ સ્થિર અવસ્થામાં જેવો લાગશે. એટલે એનો મિનિંગ એવો થાય કે બેટા V2 નો વેગ તમને 0 લાગશે, ખાલી થયો, થોડોક ખાલી થયો, પણ આની સાપેક્ષે કેવો લાગશે? ખાલી થયો નથી. એટલે આ કેસમાં બેટા V2 ની વેલ્યુ કેવી લઈ લેવાની? 0. અરે મગજમાં ઘૂસે છે તો બોલ યસ સર. ઇઝ ઇટ ક્લિયર? ધેટ્સ વાય બેટા સમજ. જો અહીંયા આને આપણે વાત કરીએ તો આ પોઝિશન પર દબાણ PA વત્તા વેગ 1/2 ρv² વત્તા ρg y1, આની આ ઊંચાઈ h1 ની જગ્યા પર y1 લીધી છે આપણે, ઇઝ ઇક્વલ ટુ P2 એટલે કે અહીંયા દબાણ કેટલું છે? P વત્તા ρg y2 વત્તા હાફ ρv2². પણ V2 ની વેલ્યુ કેટલી છે? 0. એટલે અહીંયા એને 0 લખ્યું નથી, પણ સમજવા માટે લખી નાખવાનું. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? સમજ આવે છે? મજા આવે છે? એન્જોય, ફીલ? યસ સર. ચાલ જો હવે સમજ બેટા. હવે આપણે શું કરીએ છીએ તો y2 માઇનસ, હવે આખું ડાયરેક્ટલી છે ને એને છમ ડાયરેક્ટ ફોર્મ્યુલા લખી નાખ્યું છે. હું અહીંયા તમને સમજાવું છું. ચાલો, NCERTમાં એને ડાયરેક્ટલી સ્ટેપ્સ લખી નાખેલું છે. બોલ, આને હું આમ લખી શકું? આને આ બાજુ લઈ જાય માટે P માઇનસ PA, આને આ બાજુ લઈ જાય P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ, ચાલ, હાફ ρv1², આને એમણે રહેવા દીધું, વત્તા બોલ આ y1 છે, આ y2 છે, y2 ને આ બાજુ લઈ આવો, y2 ને આ બાજુ લઈ આવો એટલે બંનેનો ડિફરન્સ તને ખબર પડી હશે. y2 ને આ બાજુ લઈ આવીએ એટલે ρg y1 માઇનસ y2, તો y1 માઇનસ y2 તો માઇનસ h થાય. કેટલું થાય? પ્લસ h નહીં, માઇનસ h થાય. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે y1 નાનો છે y2 કરતાં. માટે P માઇનસ PA ઇઝ ઇક્વલ ટુ હાફ ρv1². બહુ કોન્સેપ્ટ ફીલ કરાવીશ તને, સમજજે. અહીંયા આ માઇનસ h થશે એટલે માઇનસ ρg h. બોલ અહીંયા સુધી સમજ પડી? કોઈ પ્રોબ્લેમ? હવે તારે અહીંયાથી શું કરવાનું છે? v1² ને કરતા બનાવવાનો છે. જેવો તું અહીંયા v1² ને કરતા બનાવીશ તો એક કામ કર, રો વડે આને ભાગી નાખ. કેટલા વડે ભાગી નાખ? રો વડે. તો જો P માઇનસ PA અપોન રો, બરાબર, ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું બચશે? v²/2 માઇનસ રો વડે ભાગીએ એટલે અહીંયા શું બચે? GH. બેનો લસા લઈ લે. બોલ, હું બેનો લસા લઉં તો સમજ, અહીંયા v1² એટલે અહીંયા 2 આવી જશે ને અહીંયા પણ શું આવી જશે? 2 આવી જશે. હવે v1² ને કરતા બનાવી દેજો. માટે v1² ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ થશે એટલે 2GH પ્લસ આ તમારું બન્યું 2, બરાબર, P માઇનસ PA ડિવાઇડેડ બાય રો. વેરી મોસ્ટ IMP. આનું સોલ્યુશન આપશો એટલે ફાઇનલી તમારું બેટા આ ફોર્મ્યુલા બની જશે. વેરી મોસ્ટ IMP. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. સુપર્બ, ક્લાસિક, જબરજસ્ત, એક નંબર. બરાબર. ઈ ફ્લક્સ કહેવાય આને, કે અહીંયાથી નીકળતું પ્રવાહી કેટલું હશે? પ્રવાહીની ઝડપ v1 ઇઝ ઇક્વલ ટુ √2GH પ્લસ 2 P માઇનસ PA અપોન A. સર અહીંયા કન્ફ્યુઝન થાય, PA માઇનસ P, P માઇનસ PA, PA માઇનસ P, P માઇનસ A. કન્ફ્યુઝન દૂર કેવી રીતના કરવું બેટા? સમજ. મેં તને એક વસ્તુ સમજાવી હમણાં અહીંયા. વેગ એ દબાણના વ્યસ્ત પ્રમાણમાં, તો હંમેશા મોટા દબાણમાંથી જ નાનું દબાણ બાદ થાય. તો અહીંયા તું ચેક કર. બોલ, અહીંયા પ્રવાહીની ઝડપ વધારે તો દબાણ ઓછું એટલે PA ઓછું હશે. કોના કરતા? P કરતા. એટલે P માઇનસ PA આવે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ધેટ્સ વાય વી વિલ રાઇટ P માઇનસ PA. અને બીજી વસ્તુ, ચેપ્ટર નંબર 2 ડાયમેન્શનલ એનાલિસિસમાં આપણે એક વસ્તુ ભણી ગયેલા. શું ભણી ગયેલા સર? સમજ. આટલું નોટ કરી લે. ચાલ જલ્દી ફટાફટ. જો ન સમજ પડી હોય તો એકવાર જોઈ લે. એક ફીલ કોન્સેપ્ટ કરાવું, જબરજસ્ત કોન્સેપ્ટ ફીલ કરાવું. ચાલ મેં ફાસ્ટ. ઓકે, ડન. ઓકે સર, ચાલો જો અહીંયા સમજજે બેટા. વેરી મોસ્ટ IMP.
અહીંયા શું આપણો આન્સર છેલ્લે શું આવ્યો? ફોર્મ્યુલા ગોખવાનું નહીં, યાદ રાખવાનું MCQ માટે. હા બેટા, √2GH + 2 હું અને ડેલ્ટા પી કહું છું, દબાણનો તફાવત. એ તમારે સમજી લેવાનું. મેં તમને સમજાવ્યું કેવી રીતના દબાણનો તફાવત આવે, અપોન રો. ઇઝ ઇટ ક્લિયર? હવે સમજ બેટા, આને આપણે આવું જ લખતા હતા, V12 = 2GH વત્તા 2 ડેલ્ટા પી અપોન રો. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બરાબર. હવે સમજ, જો આ વેગનો વર્ગ છે તો આ પણ વેગનો વર્ગ હોય અને આ પણ વેગનો વર્ગ હોય. કારણ કે એક વસ્તુ આપણે ભણેલા, શેમાં ભણેલા? ડાયમેન્શનલ એનાલિસિસમાં ભણેલા. શું ભણેલા ડાયમેન્શનલ એનાલિસિસમાં? બે સમાન રાશિઓનો જ સરવાળો ને બાદબાકી થાય. શું? બે સમાન રાશિઓનો જ સરવાળો અને બાદબાકી થાય. શું? બે સમાન રાશિઓનો જ સરવાળો અને બાદબાકી થાય. એટલે સર તમે કહેવા શું માંગો છો? ઊંડાઈને કારણે દબાણ કેટલું આવતું હતું? ડેલ્ટા પી = ρgh. ડેલ્ટા પી = ρgh. રોને છેદમાં આવવા દે. ડેલ્ટા પી અપોન રો = gh. તો આની જગ્યા પર gh મૂકી દે, તો જો 2gh વત્તા 2 × gh. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એટલે અહીંયાના ફોર્મ્યુલામાં શું આવશે? ફોર્મ્યુલા યાદ ન આવે, ટેન્શન લેવાની જરૂર નથી. V12 = 2GH + 2GH લખી દે. પણ GH = શું લખવાનું? તો આ સૂત્ર તમને યાદ હોય, GH = ડેલ્ટા પી બાય રો થઈ જશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? મજા આવે છે? કોન્સેપ્ટ, ફીલ ધ કોન્સેપ્ટ. તો એક્ઝામ્પલ સોલ્વ કરવાની બેટા બહુ મજા આવશે. ઓકે, સો ધીસ ઇઝ ધ એપ્લિકેશન ઓફ બર્નોલીસ પ્રિન્સિપલ, ટોરિસોલીનો નિયમ. હવે આમાં એક નિયમ એવો છે બેટા, જો P > PA હોય, બરાબર, P કેવું હોય બેટા? > PA હોય તો 2GH ને તમે અવગણી શકો. 2GH ને આપણે શું કરીએ? અવગણી શકીએ. બોલ 2GH ને અવગણો તો V1 બરાબર શું મળે? √2P - PA અપોન રો. અને જો P બરાબર PA એટલે કે અહીંયા વાતાવરણનું દબાણ અને આ સપાટી ખુલ્લી હોય, બોલ ખુલ્લી હોય તો અહીંયા પણ વાતાવરણનું દબાણ આવી જાય. બંને દબાણ સમાન થઈ જાય તો સમાન દબાણને કારણે ડ્યુ ટુ ગ્રેવિટી પાણી શું થશે બેટા? નીચે આવશે. એટલે ત્યારે તમને આ ફોર્મ્યુલા મળે. આ ક્યારે મળે? P બરાબર PA હોય તો, બરાબર. અને P > PA હોય તો આ પદ તમારું નીકળી જાય. ખાલી V1 = √2P - PA અપોન રો મળે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? 100% શ્યોર? સમજ પડી? આઈ હોપ યુ અન્ડરસ્ટેન્ડ ધ કોન્સેપ્ટ વેરી વેલ. પ્લીઝ પોઝ ધ કોન્સેપ્ટ, પોઝ ધ સ્ક્રીન. સમજો અહીંયા આ મુક્ત પતન કરતા પદાર્થની ઝડપનું સૂત્ર છે, જેને આપણે ટોરિસેલીનો નિયમ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટોરિસેલીનો નિયમ કહેવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ઓકે, આઈ હોપ તમારો કોન્સેપ્ટ બર્નોલીસ પ્રિન્સિપલનો કમ્પ્લીટ થયો હશે, ક્લિયર થયો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક ઇટ, શેર ઇટ, સબસ્ક્રાઇબ ઇટ. થેન્ક યુ સો મચ બેટા. થેન્ક યુ સો મચ.